સુરેન્દ્રનગરના લીંબડીમાં માતા પુત્રના મૃતદેહ મળવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માતા પુત્રના મૃતદેહ મળી આવ્યા છે। ભીમનાથ સોસાયટીમાંથી મળી આવી છે આ મૃતદેહ। માતા પુત્રના મૃતદેહ મળ્યા બાદ પતિ પણ ફરાર થઈ ગયો હોવાની વિગતો મળી છે, જ્યાં ગતરોજ પતિની ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તો પતિએ પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। તો માતા પુત્રના મૃતદેહની જાણ થતાં પતિ પણ ફરાર થઈ ગયો હતો અને પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। પતિ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે। તો પત્નીના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। માતા પુત્રના મૃતદેહ મળ્યા બાદ પતિ પણ ફરાર થયો અને પતિએ આત્મહત્યા કરી લીધી। ગતરોજ પતિએ ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પતિનો મૃતદેહ મળી આવ્યો છે। તો પતિએ પત્નીના ત્રાસથી આ પ્રકારનું પગલું લીધું હોવાની વિગતો સામે આવી છે।